નમસ્કાર મિત્રો, આજે પહોંચ્યો છું દિયોદરના ભેસાણા ગામે અને ભેસાણા ગામની આજે કહેવી છે મારે બે બહેનોની દાસ્તાન. આજે જ્યારે રમાબેન અને શારદાબેને પોતાનું સંપૂર્ણ જીવન જીવદયામાં ન્યોછાવર કરી દીધું છે, ત્યારે રમાબેને જન્માષ્ટમીના દિવસે પોતાનો દેહ છોડ્યો છે અને એની કરુણતા અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો. હાલમાં અમે પહોંચ્યા છીએ રમાબેનની સમાધિ પાસે અને એના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ બંને બહેનો એવું જીવન જીવી ગઈ છે. શારદાબેન અત્યારે હયાત છે, રમાબેને પોતાનો દેહ છોડ્યો છે, પરંતુ સાથે સાથે આ વિસ્તારને રડાવી ગયા છે, આખા પંથકને રડાવી ગયા છે. આ બે બહેનોએ પોતાનું આખું જીવન પશુ પક્ષી અને પંખીઓ માટે સમર્પિત કર્યું છે. આમના માટે જેટલા શબ્દો બોલવા પડે એટલા ઓછા પડે. એમાંય રમાબેનની વાત કરવામાં આવે તો જ્યારથી પોતાનો દેહ છોડ્યો છે, હવે તમે વિચાર કરો, આ ઘોર કળિયુગમાં માણસે પોતાની માણસાઈ ગુમાવી દીધી છે. માણસમાં માણસાઈ નથી રહી, પરંતુ પશુ પક્ષી અને પ્રાણી આજે પણ હંમેશા યાદ તમે કરશો કે તમે કૂતરાને જો રોટલો નાખ્યો હશે તો એ કૂતરો પણ આપને વફાદાર રહેશે. આ મારે એટલે બોલવું છે કે આ ઘોર કળિયુગમાં માણસ પોતાની માણસાઈ ભૂલ્યો છે, પરંતુ પશુ પક્ષી અને પ્રાણી પોતાનું પ્રેમ નથી ભૂલ્યા. અને એ દ્રશ્ય કાળજુ કંપાવી ઉઠે એવા છે. આ કપિરાજ છે, તમે જુઓ, આજે 7 દિવસના વાણા વહી ગયા છે આ રમાબેનને દેહ છોડ્યાને. આ એ જ કપિરાજ છે જે સતત રમાબેનની ખભા ઉપર બેસીને રહેતા હતા અને દેહ છોડ્યા પછી આ કપિરાજે અત્યાર સુધી પાણી પણ નથી પીધું અને અનાજ પણ નથી ખાધું. કાળજુ કંપાવી ઉઠે એવા દ્રશ્યો છે. વિચાર કરો, આપણા પરિવારમાં કોઈ આપણે ગુમાવી દેતા હોઈએ છીએ ને આપણને ભારોભાર દુઃખ પણ હોય છે, પરંતુ આ પ્રાણી છે અને સામે મનુષ્ય હતા. હવે એ મનુષ્ય અને આ પ્રાણી વચ્ચેનો કેટલો અદ્ભુત પ્રેમ હશે. આજે 7 દિવસ સુધી પાણી અન્ન ત્યાગ કરેલો છે આ કપિરાજે. શારદાબેન અને રમાબેને આ પશુ પંખીઓને અને પ્રાણીઓને કેટલો પ્રેમ આપ્યો હશે. એમાં વિશેષ વાત કરવી છે મારે રમાબેનની, કારણ કે આ દુનિયામાં નથી અને જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે અહીંની જે પણ 2000 જેટલી ગાય માતાઓ છે એમની પાલખી નીકળી ત્યારે આ દિવાલ કૂદીને બહાર નીકળે એવી પરિસ્થિતિ હતી. આપણે કદાચ તમે સાંભળ્યું છે કે બધું જ બંધ થઈ શકે છે. પંખીઓનો કલરવ, ચિચિયારીઓ ક્યારેય બંધ નથી થતી, પરંતુ જ્યારે રમાબેને પોતાનો દેહ છોડ્યો ત્યારે આજ અહીંયા આ ગામની અંદર, આ ગૌશાળાની અંદર પશુ પંખીઓની ચિચિયારીઓ બંધ થઈ ગઈ હતી અને ગાય માતાની આંખોમાં આંસુ હતા. આ હતો રમાબેનનો પ્રેમ. બનાસકાંઠાના આ ઓગળ ધરામાં કાયમ માટે આ ઇતિહાસ યાદ રહેશે. મારે એવા લોકોને સંદેશ આપવો છે કે પોતાનું જીવન સમર્પિત કરનાર ને આ જગત ક્યારેય ભૂલતું નથી. એમાં પછી પશુ હોય, પ્રાણી હોય, પંખી હોય કે માનવ હોય, જેમણે જીવન બીજાના માટે ન્યોછાવર કરી દીધું છે એવા લોકોને આ ભારત દેશે કાયમ યાદ કર્યા છે. આજે 7 દિવસ બાદ પણ લોકો રડી રહ્યા છે, પરંતુ આ ઇતિહાસ 700 વર્ષ પછી પણ અકબંધ રહેવાનો છે. 700 વર્ષ બાદ પણ આ ઇતિહાસ અકબંધ એટલા માટે રહેવાનો છે કે આ ગૌશાળા 2000 જેટલી ગાયોને પાળવી, એમનું પોષણ કરવું. આપણે ગૌશાળા રાખીએ, બહારથી ઘણું બધું દાન આવતું હોય છે, પરંતુ એમાં જે ગાયો હોય છે એનું દૂધ ડેરીમાં ભરાવતા હોય છે અને એમાંથી ગૌશાળાનું ભરણ પોષણ થતું હોય છે. પરંતુ આ બે બહેનોની દાસ્તાન કંઈક અલગ છે અને એટલે જ બોલવું પડે છે કે અહીંથી નથી દૂધ વેચાતું, નથી કોઈ ગાય વેચાતી. અહીંયા જે પણ ગાયો દૂધ આપે છે એ તમામ દૂધ છે આવા કપિરાજ જે અહીંયા જોઈ રહ્યા છો ને દ્રશ્ય, આ કપિરાજ
આવા અનેક પશુ પંખીઓને પીવડાવવામાં આવે છે. અહીંયા કેટલાક પ્રાણીઓ પણ છે. અને આ દ્રશ્ય તો ખરેખર આ દ્રશ્ય એક યાદગાર બની રહેશે. કારણ કે મનુષ્ય જ્યારે પોતાનો દેહ છોડે છે ત્યારે એનું સગાવાલું હોય છે, એનો દીકરો હોય છે, પિતા હોય છે, મા બહેન હોય છે, એ પણ બીજા દિવસે જમી લે છે. કારણ કે દુનિયાનો દસ્તુર છે, દુનિયાનો એવો દસ્તુર છે કે જમવું પડે છે. આપણો પરિવાર ભલે આપણને છોડીને જાય, પરંતુ દુનિયા આપણને છોડતી નથી. પરંતુ અહીંયા મારે વાત કરવી છે આ કપિરાજની. આમ તો મારે આ વિષય ઉપર ઘણું બધું બોલવું છે, પરંતુ મારું પણ એક હૈયું ભરાઈ આવ્યું છે કે આ કયા શબ્દોથી વર્ણવવું. આ કપિરાજ માટે અને રમાબેન માટે હું કયા શબ્દો બોલું. લોકોને યાદ કરવું પડશે. આ સમાધિ છે રમાબેનની, જેઓ જન્માષ્ટમીના દિવસે પવિત્ર કૃષ્ણ કનૈયાના જન્મના દિવસે એમને દેહ ત્યાગ કર્યો છે. એટલે તમે સમજી લેજો, દેહ ત્યાગ નથી કર્યો એમને. કનૈયાએ એમને બોલાવી લીધા છે કે તમારી જરૂર અહીંયા છે, તમે અહીંયા આવો. ઐતિહાસિક દિવસના દિવસે એમણે દેહ ત્યાગ કર્યો છે. અને કપિરાજ એટલે તમે ઇતિહાસ સાક્ષી છે કે હનુમાનનું સ્વરૂપે આપણે અહીંયા કપિરાજને જોતા હોઈએ છીએ. એટલે આ કપિરાજ નહીં, ખુદ હનુમાન દાદા એમના વિરહમાં વેદનામાં અહીંયા 7 દિવસ સુધી અન્ન ત્યાગ કર્યો છે. આ દિવસોને ઓગળની ધરા એટલે દિયોદર વિસ્તાર તો નહીં ભૂલે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક બની રહેશે. અને 7 દિવસ નહીં, હું તો આજે એમ કહું છું કે 700 દિવસ સુધી આ ઇતિહાસ ભૂલાવાનો નથી. નમસ્કાર.